હેલો મિત્રો, આજે આપણે બનાવ્યો છે બાજરીના લોટનો શીરો। અત્યારના વાતાવરણ પ્રમાણે ખાંસી ઉધરસ બહુ થાય છે। પહેલાના જમાનાના લોકો ખાંસી ઉધરસ થતી એટલે આવો શીરો બનાવીને ખાતા, એટલે એની ઉધરસમાં રાહત રહેતી। જો તમારે આ રેસીપી બનાવવી હોય તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં? ગીતાંજલિ કિચનમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું બાજરીના લોટનો શીરો। તો હાલો જોઈએ આપણે। શીરો બનાવવા માટે આપણે એક પેન લઈ લીધું છે। તેમાં આપણે 3 પાવડા તેલ નાખીશું। પછી એને ગરમ થવા દઈશું। ધીમે તાપે ગરમ થવા દઈશું। તો હવે ધીમે ધીમે આપણે એમાં ગોળ નાખીશું। ગોળને ધીમે ધીમે શેકાવા દઈશું। આવી રીતે અમારા દાદી અમને બહુ ખવડાવતા આવું શીરો। ઉધરસ થઈ જતી ને તો દવા લેવા ન જવા દેતા। એ એમ કે લાવ હું બનાવી દઉં કાળા બાજરીના લોટનો શીરો। મજા આવી જતી એવી ને। એમાં થોડીક સપટીક અજમા નાખશું। અજમા છે ને એ દવા જેવા છે। અજમાથી આપણને ઉધરસ મટી જાય। ગોળ આવી ગયો એટલે હવે ધીમે ધીમે આપણે એમાં બાજરાનો લોટ નાખશું। ધીમે ધીમે આ બાજરીના લોટને હલાવશું। પછી જોઈશું કે આમાં લોટ નાખવા જેવો છે કે નહીં। ધીમે ધીમે આને હલાવી રાખવાનો। હા, હવે બાજરીનો લોટ સડી ગયો તો હવે થોડુંક ગરમ પાણી નાખશું। ઠંડુ નહીં નાખવાનું, ગરમ નાખવાનું, એટલે છે ને ગોળિયું ન વળી જાય। સિંગ તેલમાં બનાવવાનું એટલે છે ને એનો સ્વાદ મસ્ત લાગે, આપણે ખાવાનું મન થાય। જેને શરદી ઉધરસ હોય ને એ દવા ન પીવી હોય ને એ આવો શીરો ખાઈ જાય એટલે છે ને એને ઉધરસ મટી જશે। કેમ કે અજમાનો ભાગ આવે ને એટલે થોડું થોડું પાણી રેડવાનું, જ્યાં સુધી આ શીરો એકદમ ભેગો ન થઈ જાય ને બધો ત્યાં સુધી। હા, એકદમ આમ છૂટો છૂટો થઈ જવો જોઈએ ત્યાં સુધી એને હલાવ્યા રાખવાનું। તો બાજરીનો લોટ સરસ મજાનો શેકાઈ જાય। હવે આ શીરો થઈ ગયો છે તૈયાર। હવે એક ડીશમાં કાઢી લેશું। તો આપણી બાજરીનો લોટનો શીરો બનાવીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો બધાય ખાવા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો। મળશું બીજા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।